ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું અર્પણ વિદ્યા સંકુલથી પટેલ સોનલ ધોરણ 8 વિજ્ઞાનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર 3 જે એનું નામ છે સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક. સંશ્લેષિત રેસા કોને કહેવાય, પ્લાસ્ટિક કોને કહેવાય, તો એનાથી આપણે વાકેફ છીએ. પણ પ્લાસ્ટિકનું નામ ખબર છે? સંશ્લેષિત આ તમારી માટે નવું નામ આવ્યું છે. સંશ્લેષિત એટલે શું, કોને કહીશું સંશ્લેષિત રેસા? તો આપણે એક ઉદાહરણ જોઈએ કે આપણે હંમેશા સંશ્લેષિત રેસા એટલે શું, તો કે આ જે રહે ને કાપડ, એમાંથી હું એક એક ધાગો અલગ કરી નાખું તો એ રેસા કહેવાય. તો રેસા એટલે એક પ્રકારનું કાપડ જ થયું. રેસા એટલે શું થયું? એક પ્રકારનું કાપડ. તો હવે તમે જુઓ છો એમાં કાપડની અંદર પાછળ બે પ્રકારના આવે. એક આવે છે જે કુદરતી હોય છે, એક હોય છે કૃત્રિમ હોય છે. તમને ખબર છે આજે આપણે કાપડ પહેરીએ છીએ, આપણે જે કપડાં પહેરીએ છીએ, કપડાં શેના હોય છે? કાં તો રેશમના હોય છે, કોટનના હોય છે. કોટન એટલે કે સુતરાઉ કાપડ જેને કહેવામાં આવે છે, કાં તો મલમલના જે રેશમ ટાઈપનું જે આવે છે એના, કાં તો પછી નાયલોનના, ઊનના. આ વસ્તુ તમે પહેરો છો, બરાબર ને? તો આ રેસાઓ શેમાંથી બન્યા એ તમે આગળના ધોરણમાં થોડું એના વિશે ભણીને આવ્યા છો. એમાં પછી પ્લાસ્ટિકના પણ રેસા આવે. ના આવે એવું નહીં, પ્લાસ્ટિકના પણ રેસા આવે છે. તો એ પણ શેમાંથી? તો એ પણ રેસા જ કહેવાય, એટલે જ પ્લાસ્ટિક શબ્દ યુઝ થયો છે. તો આ જે રેસાઓ રહ્યા એ રેસાઓ કાં તો કુદરતી રીતે બનેલા હોય છે, કાં તો કૃત્રિમ રીતે બનેલા હોય છે. કેમ કુદરતી રીતે અને કઈ રીતે કૃત્રિમ રીતે? તો તમે જુઓ કેટલાક કુદરતી રીતે આપણને મળે છે અને કેટલાક રેસાઓ આપણને કૃત્રિમ રીતે મળે છે. જે કુદરતી એટલે કે શોર્ટમાં જોવા જઈએ, જે કુદરત પાસેથી આપણને મળ્યા છે ને એમાંથી આપણે રેસા બનાવીએ છીએ. અને આપણે જાતે જ રેસા બનાવીએ છીએ માનવો, તો એ માનવ સર્જિત રેસા કહેવામાં આવે છે. આપણે આગળના ધોરણમાં કપાસ, ઊન, રેશમ જેવા રેસાઓ જે વનસ્પતિ અને પ્રાણી, જે વનસ્પતિ કે પ્રાણીમાંથી મેળવવામાં આવે છે, જે વનસ્પતિ કે પ્રાણીમાંથી મેળવવામાં આવે છે. ક્યાંથી મેળવવામાં આવે છે? વનસ્પતિ કે પ્રાણીમાંથી મેળવવામાં આવે છે. ચલો, તો અહીંયા થોડું ડિસ્ટર્બન્સ થયું હતું, એટલે ફરીથી આપણે જોઈએ છીએ કે રેસા બે પ્રકારના હોય છે, કુદરતી અને કૃત્રિમ. કુદરતી અને કૃત્રિમ. તો કુદરતી રેસા અને કૃત્રિમ રેસાઓ વિશે આપણે જોવાનું છે. તમે આગળ 7મા ધોરણની અંદર ઊન, રેશમ, પછી કપાસ વગેરે વિશે જોઈને આવ્યા છો, જે વનસ્પતિ કાં તો પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે. કાં તો વનસ્પતિમાંથી મળે છે, કાં તો પ્રાણીઓમાંથી મળે છે. તો જ્યારે બીજી બાજુ જોઈએ તો સંશ્લેષિત રેસા આપણને લખ્યું છે. શું લખ્યું છે? સંશ્લેષિત રેસાઓ. તો સંશ્લેષિત રેસા એટલે શું, કોને કહેવામાં આવે છે? તો કે સંશ્લેષિત રેસા એટલે જોવા જઈએ તો કૃત્રિમ રેસા. કૃત્રિમ, માનવ સર્જિત. કેવું બોલવામાં આવે છે? માનવ સર્જિત રેશમ. તો સંશ્લેષિત રેસા એટલે માનવ સર્જિત રેસા. આપણે જે કપાસ છે, ઊન છે, રેશમ છે, એ પ્રાણી અને વનસ્પતિમાંથી મળે છે. જ્યારે આપણે જે સંશ્લેષિત રેસાઓ જોવાનું છે, એ સંશ્લેષિત રેસા એટલે કૃત્રિમ રેશમ. સંશ્લેષિત રેસા એટલે કૃત્રિમ રેશમ. તો કૃત્રિમ રેશમ એટલે સંશ્લેષિત રેસા. તો એ કઈ રીતના બને છે? તો કે માનવો દ્વારા તેને કારખાનામાં બનાવવામાં આવે છે. માનવો દ્વારા શું કરવામાં આવે છે? તેને કારખાનામાં બનાવવામાં આવે છે. તો તમે જુઓ એની અંદર માનવો દ્વારા કારખાનામાં બનાવવામાં આવે છે. તો સંશ્લેષિત રેસા એટલે શું? એની સરસ વ્યાખ્યા બને છે. તો આપણે સંશ્લેષિત રેસાની વ્યાખ્યા જોઈએ, પણ 2 મિનિટ પછી જોઈએ. ચલો, તો હવે આપણે સંશ્લેષિત રેસાની વ્યાખ્યા જોવાની છે. સંશ્લેષિત રેસા એટલે શું? તો અહીંયા ધ્યાન આપી દઈએ તો આની બે રીતે વ્યાખ્યા લખી શકાય. સંશ્લેષિત
રેશા એટલે શું? તો કે એક સિમ્પલ વ્યાખ્યા છે કે સંશ્લેષિત રેશા એટલે માનવ સર્જિત રેશા. માનવ સર્જિત રેશાને સંશ્લેષિત રેશા કહેવામાં આવે છે. માનવ સર્જિત રેશાને શું કહેવામાં આવે છે? તો કે માનવ સર્જિત રેશાને સંશ્લેષિત રેશા કહેવામાં આવે છે. જ્યારે એની જ બીજી વ્યાખ્યા છે કે સંશ્લેષિત રેશા એટલે શું? તો કે નાના એકમોને જોડીને બનાવવામાં આવતા માળા જેવા નાના એકમોને જોડીને બનાવેલી માળાના મણકાની રચના જેવી સાંકળ છે જેને સંશ્લેષિત રેશાઓ કહેવામાં આવે છે. તો તમે અહીંયા જોઈ શકો છો સંશ્લેષિત રેશા એટલે શું? તો કે નાના એકમો. કેવા એકમો? તો કે નાના એકમોને જોડીને બનાવવામાં આવતા માળાના મણકા જેવી બનાવેલી માળાના મણકા જેવી રચના માળાના મણકા જેવી રચના કે સાંકળને સંશ્લેષિત રેશા કહે છે. શું કહેવામાં આવે છે? સંશ્લેષિત રેશા કહે છે. કોને કહેવાય સંશ્લેષિત રેશા? તો કે નાના એકમોને જોડીને બનાવેલી માળાના મણકા જેવી રચના કે સાંકળ ને સંશ્લેષિત રેશા કહેવામાં આવે છે. કહેવામાં આવે છે સંશ્લેષિત રેશા કહેવામાં આવે છે. કે જે કેવી હોય છે કે આપણે જે ગળામાં પહેરીને માળા, એક મોતી પછી બીજો મોતી, ત્રીજો મોતી, ચોથો મોતી, એ રીતના મોતીઓની બનેલી જે આખી માળા જેને આપણે શું કહીએ છીએ? આ રીતના આખી ગોઠવાયેલી માળા હોય. આવી આપણે જે ગળામાં પહેરીએ છીએ અથવા તો ભગવાનને ગળામાં પહેરાવીએ છીએ, આવી જે માળા જેવી રચના છે એને સંશ્લેષિત રેશા કહેવામાં આવે છે. જેને શું કહેવામાં આવે છે? સંશ્લેષિત રેશા. જેને સંશ્લેષિત રેશા કહેવામાં આવે છે. ક્લિયર? સંશ્લેષિત રેશા એટલે શું? કોને કહેવાય સંશ્લેષિત રેશા? તો કે સંશ્લેષિત રેશા આપણે જોયું કે જે માળાના આપણે જે ગળામાં પહેરીએ છીએ એ માળા પ્રમાણે બનાવેલો જે તે રીતના તો કે જે નાના પોલિમરોમાંથી બનેલી છે. શેમાંથી બનેલી છે? તો કે જે એક રાસાયણિક પદાર્થ છે. જે કેવો છે? એક રાસાયણિક પદાર્થ છે જે નાના પોલિમરમાંથી બનાવવામાં આવી છે. તો પોલિમર શબ્દ અહીંયા તમારી માટે નવો છે. પોલિમર એટલે શું? કોને કહીશું પોલિમર? તો કે પોલી એટલે ઘણા બધા નાના એકમો ઉપરથી. પોલિમર એટલે કે ઘણા બધા નાના એકમો અને જે મર શબ્દ પરથી જે ગ્રીક ભાષામાં પોલિમર એટલે શું? તો કે પોલી એટલે ઘણા બધા, મર એટલે કે પોલી એટલે ઘણા તથા મર એટલે એકમ, એક પ્રકારનો એકમ. જે ગ્રીક ભાષામાં પોલિમર એટલે શું? પોલિમર એટલે શું? તો કે પોલી એટલે ઘણા અને મર એટલે ભાગ, એકમ. તો કે ઘણા બધા એકમોમાંથી જોડાયેલું એટલે જ કીધું છે જે પોલિમરમાંથી બનેલું છે, નાના એકમોમાંથી બનેલું છે. પોલી એટલે ઘણા અને મર એટલે નાના એકમો, જેને આપણે પોલિમર કહીએ છીએ. બરાબર? તો પોલિમર નામના વિશાળ એકમોમાંથી બનાવવામાં આવ્યા છે. તો આ શબ્દ પણ જોવા જઈએ તો એ ગ્રીક ભાષામાંથી બનાવવામાં આવ્યો છે. તો આપણે જોઈએ સંશ્લેષિત રેશાના પ્રકાર. સંશ્લેષિત રેશાની વ્યાખ્યા તો જોઈ. હવે અહીંયા તમને આ પ્રશ્ન આ રીતના પૂછાય, સંશ્લેષિત રેશા એટલે શું? તેના ઉદાહરણ આપો અથવા તો તેના પ્રકાર જણાવો. તેના ઉદાહરણ આપો
અથવા તો તેના પ્રકાર જણાવો. તો તમે ઉદાહરણ પણ આપી શકો છો એના અને એના પ્રકાર પણ લખી શકો છો. કાં તો ઉદાહરણ લખવામાં આવે કાં તો એના પ્રકાર લખવામાં આવે. તો તમે જોઈ શકો છો અહીંયા પ્રકાર. તો કે પ્રકાર કયા કયા છે? તો એની અંદર આપણે નામ લખીએ છીએ રેયોન, એક્રેલિક, રેયોન, એક્રેલિક, એક્રેલિક, રેયોન, એક્રેલિક, ત્યારબાદ આવે છે પોલિએસ્ટર અને નાયલોન. એક્રેલિક, પોલિએસ્ટર અને નાયલોન. રેયોન, એક્રેલિક, પોલિએસ્ટર અને નાયલોન. તો આ જે ચાર રહ્યા એ ચાર શું છે? તો કે આ ચાર એના ઉદાહરણ તમે કહો, એના પ્રકાર કહો. એમ પૂછાય કે સંશ્લેષિત રેસાના ઉદાહરણ આપો. તો રેયોન, એક્રેલિક, પોલિએસ્ટર, નાયલોન. અને એમ પૂછે કે સંશ્લેષિત રેસાના પ્રકાર જણાવો. તો રેયોન, એક્રેલિક, પોલિએસ્ટર અને નાયલોન. આ એના પ્રકાર છે. આ એના શું છે? પ્રકાર. કોના પ્રકાર? તો કે સંશ્લેષિત રેસાઓના પ્રકાર. કોના પ્રકાર છે? સંશ્લેષિત રેસાઓના પ્રકાર છે. ક્લિયર? સંશ્લેષિત રેસા એટલે શું? તો કે જે માનવ સર્જિત રેસાઓ છે તેને સંશ્લેષિત રેસા અથવા તો કૃત્રિમ રેશમ કહેવામાં આવે છે. ત્યારબાદ તે બીજી વ્યાખ્યા જોઈએ તો કે નાના નાના એકમોને જોડીને બનાવેલી માળાના મણકા જેવી રચના કે સાંકળને સંશ્લેષિત રેસા કહેવામાં આવે છે. જે નાના જે પોલિમરમાંથી બનેલી છે, આપણે એને પોલિમર કહેવાય કે નાનામાં નાનો એકમ એને જોઈએ તો પોલિમર શબ્દ, બરાબર, કે જે ગ્રીક ભાષામાંથી ઉતરી આવ્યો છે. એના પ્રકાર તો કે રેયોન, એક્રેલિક, પોલિએસ્ટર અને નાયલોન. રેયોન, એક્રેલિક, પોલિએસ્ટર અને નાયલોન. ક્લિયર? હવે આવે છે કે રેયોન એટલે શું? આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. રેયોન કોને કહેવાય? એક્રેલિક કોને કહેવાય? પોલિએસ્ટર એટલે શું? નાયલોન એટલે શું? તો ચારે ચાર રેસા વિશે આપણે જોવાનું છે. એમાં પહેલું જ આપણે જોવાનું છે રેયોન. પહેલું કયું જોવાનું છે? રેયોન. રેયોન વિશે આપણે પહેલા જોવાનું છે. તો રેયોન એ શું છે? કઈ રીતના બનાવવામાં આવ્યું છે? કારણ કે આપણે જે કુદરતી રેસા કીધા, જેમ કે કુદરતી રેસાની વાત કરીએ રેયોન. કુદરતી રેસાની વાત કરીએ તો કે કપાસમાંથી આપણે સુતરાઉ કાપડ બને છે, જેને આપણે કોટનનું કાપડ કહીએ છીએ. તો એ કુદરતી કહેવાય. કેમ? તો કે વનસ્પતિમાંથી કુદરતી રીતે મળે છે. ઊનની વાત કરીએ તો કે ઊન એ ઘેટામાંથી મળે છે. ઊન ક્યાંથી મળે છે? તો કે ઘેટાના જે વાળ હોય ને એ પ્રાણીમાંથી થયું. રેશમની વાત કરીએ તો કે રેશમના કીડા આવે છે, જેનો ઉછેર કરીને એના તાતણાઓ જે છે એ તાતણાઓમાંથી રેશમનું કાપડ બનાવવામાં આવે છે. તો એ પણ પ્રાણીજન્ય કાપડ થયું. તો એ કુદરતી રીતે, અને જે આ રેયોન છે એ રેયોન કઈ રીતે બનાવવામાં આવે છે? તો કે માનવો તેને કૃત્રિમ રીતે બનાવે છે. માનવો બનાવે છે. રેયોનને કોણ બનાવે છે? માનવ બનાવે છે. એટલે એને માનવ સર્જિત કહેવામાં આવ્યા છે. તો જોઈએ આપણે રેયોન એટલે શું? તો કે લાકડા, જે આપણે લાકડાનો યુઝ કરીએ છીએ તે લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને મેળવેલા સંશ્લેષિત રેસાને રેયોન કહેવામાં આવે છે. તો આ કુદરતી રીતે કે કૃત્રિમ રીતે બન્યું? તો કે કૃત્રિમ રીતે. કેમ? લાકડું ભલે કુદરતી રહ્યું, લાકડું ભલે ને કુદરતી રહ્યું, પણ એને બનાવ્યું તો માનવે ને, બનાવ્યું માનવે. તો કે લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે. જ્યારે જે કપાસ છે, તમે એમ કહેશો મેડમ કપાસ છે એ બનાવ્યું તો માનવે, તેને તો કૃત્રિમ ના કહેવાય. ના, એ કુદરતી પાસેથી મળ્યું છે. અને અહીંયા રાસાયણિક પ્રક્રિયા થાય છે લાકડા ઉપર, એમાં કોઈ જ રાસાયણિક પ્રક્રિયા થતી નથી. એ જ રૂના તાતણા બનાવાય છે અને એમાંથી કાપડ વણવામાં આવે છે. તો અહીંયા રેયોન એટલે શું? તો કે લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા, લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને મેળવેલા સંશ્લેષિત રેસાને રેયોન કહેવામાં આવે છે. લાકડાના માવા પર
રાસાયણિક પ્રક્રિયા કરીને મેળવેલા સંશ્લેષિત રેશાને રેયોન કહે છે. મેળવેલા સંશ્લેષિત રેશાને શું કહેવામાં આવે છે? રેયોન કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? રેયોન એટલે શું? તો કે લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને મેળવેલા સંશ્લેષિત રેશાને રેયોન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રેયોન કહેવામાં આવે છે. ઓકે, તો રેયોન એટલે શું? ખ્યાલ આવી ગયો તમને કે રેયોન કોને કહેવામાં આવે છે? તો કે રેયોન એ એક રીતે જોવા જઈએ તો રેયોન કુદરતી રેશા રેશમ જેવા જ ગુણધર્મો ધરાવે છે. રેયોન શું ધરાવે છે? જે કુદરતી રેશા. કયા કુદરતી રેશા? તો કે કુદરતી રેશમ જેવા જ ગુણધર્મો ધરાવે છે. કુદરતી રેશા રેયોન જેવા જ ગુણધર્મો ધરાવે છે. જે આપણે રેશમ કહીએ છીએ, જે રેશમી મલમલ એકદમ ઠંડુ કાપડ, એવું જ કાપડ રેયોનનું કાપડ છે. જે એના જેવા જ એકદમ મુલાયમ હોય છે, ઠંડુ હોય છે અને એની અંદર જે ચળક છે એ રેશમ કરતાં થોડી ઓછી હોય છે. અને રેશમના કાપડની ચળક વધારે હોય છે. તમારા ઘરમાં ખાસ કરીને ભગવાનના જે વાઘા અથવા ભગવાનના જે અમુક વસ્તુઓ છે એ કમ્પલસરી રેશમની જ બનેલી હોય છે. તો એ તમે જુઓ અને આ રેયોનનું કાપડ જુઓ, તમને થોડો ડિફરન્ટ ખ્યાલ આવી જશે. તમે ઘરે જોઈ શકો છો મમ્મી જોડેથી બંને કાપડ લઈને કે મમ્મી રેયોનનું કાપડ આપ અને રેશમનું કાપડ આપ. તો એક કૃત્રિમ રેશમ કુદરતી રેશમ જેવા જ આ જે રેયોન ગુણધર્મ ધરાવે છે તો એને કૃત્રિમ રેયોન પણ કહેવામાં આવે છે. રેયોનને શું કહેવામાં આવે છે? કૃત્રિમ રેશમ. શું કહે છે એને? કૃત્રિમ રેશમ કહે છે. કેમ? તો કે જે કુદરતી રેશમ જેવા ગુણધર્મો ધરાવે છે એટલા માટે તેને રેયોન કૃત્રિમ રેશમ કહેવામાં આવે છે. જેને શું કહેવામાં આવે છે? કૃત્રિમ રેશમ કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા હતું રેયોન વિશે. હવે આ જ રેયોનના આપણે ઉપયોગો જોવાના છે. ક્યાં રેયોનનો ઉપયોગ થાય છે? ક્યાં રેયોનનો ઉપયોગ ખરેખર થાય છે? ક્યાં? તો કે આપણે જોવા જઈએ તો રેયોનનો ઉપયોગ તમારા ઘરની અંદર ચટાઈ શું હોય છે? તમારા ઘરમાં જે ચટાઈ એટલે કે આપણે નીચે પાથરવાની, શિયાળાની અંદર ખાસ કરીને નીચે મરૂન કલરની, ગ્રીન કલરની, બ્લુ અને યલો આ 3 કલરની આવે છે. જે તમને અડો ને એટલે રેશમ જેવું જ લાગે, મુલાયમ મલમલ જેવું. શિયાળામાં ખાસ કરીને નીચે પાથરે છે, ચોરસા જેવું આમ એકદમ મસ્ત જાડું હોય અને એના ઉપર લોકો બેસે છે. કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે પાથરે છે. તો કે જે રેયોન રેશાને કપાસ રેશા સાથે વળીને ચાદરો બનાવવામાં આવે છે અને ઊન સાથે વળીને ચટાઈ બનાવવામાં આવે છે. આ રેયોનને શું કરવામાં આવે છે? રેયોનને કપાસ સાથે વણીને અને બીજું આવે છે રેયોનને ઊન સાથે વણીને. જો કપાસ સાથે વણીને બનાવેલું હોય તો એ ચાદર છે અને ઊન સાથે વણીને બનાવેલું હોય તો એ ચટાઈ છે. ચટાઈ એટલે આપણે જે નીચે પાથરીએ ને એની વાત કરું છું. ચાદર એટલે કયું? તો કે ચાદર એટલે આપણા ઘરની અંદર જે તમે કોલ્હાપુરી વાપરો છો, ઘણાને ખબર હશે કોલ્હાપુરી ચાદર, બરાબર, અથવા તો તમે ઓઢવા માટે જે ચાદર વાપરો છો એ કપાસ અને રેયોનની બનેલી હોય છે. કપાસ અને રેયોન. તો આનું પણ તમને મળી ગયું કે રેયોન આપણા ઘરમાં ક્યાં હોય છે? તો જો કે કપાસ સાથે વણેલી હોય તો ચાદર હોય અને ઊન સાથે વણેલી હોય તો ચટાઈ હોય. ખ્યાલ આવી ગયો? તો અહીંયા તમને આના વિશે, રેયોન વિશે ખ્યાલ આવી ગયો. તમારે એનું
પિક્ચર જોવું હોય, ચિત્ર જોવું હોય તો ચોપડીના પેજ નંબર 33 ઉપર તમને એનું ચિત્ર આપવામાં આવ્યું છે. બરાબર? તો અહીંયા આપણે જોઈએ હવે નાયલોન વિશે. તો નાયલોન વિશે જોઈએ એ પહેલા અહીંયા આપણો ભાગ પૂરો કરીએ છીએ. આના પછીના ભાગમાં આપણે નાયલોન વિશે જોઈશું. તો જેમાં ના ખબર પડી હોય મને તમે ફોન દ્વારા પૂછી શકો છો. થેન્ક યુ. આભાર.